સુપ્રભાત મિત્રો, આજે આપણે ધોરણ 9 એનું 16મું પદ્ય અજેય સ ભવિષ્યતિ એટલે કે તે અજેય થશે. અજેય એટલે કે જેને કોઈ જીતી ન શકે એવું અહીંયા પદ્યના શ્લોકો થોડા લેવામાં આવ્યા છે, જેનો પાર્ટ 1 આપણે અહીંયા અત્યારે જોઈશું. આપનું પુસ્તક ખુલ્લું રાખશો. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. ચાણક્યનું મોટું નામ છે. ચાણક્ય એટલે મહાન પંડિત. રાજનીતિ હોય કે પરિવારની વાત હોય, ચાણક્યે હંમેશા પોતાનું જ્ઞાન સમાજ અને રાષ્ટ્રને પીરસ્યું છે. ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે, જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. આપણી આસપાસ રહેતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં મૂકીએ છીએ અથવા વિભાજિત કરતા હોઈએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈક ને કંઈક શીખતા રહે છે. આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા માટેની પ્રેરણા આપતા નિમ્નલિખિત પદ્યો ચાણક્ય રચ્યા છે. મનુષ્ય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરણમાં મૂકવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ. એ પણ આ પાઠથી આપણને સમજી શકાશે. પ્રાણી સંપત્તિ છે એ પણ આપણા માટે અમૂલ્ય વારસો છે. પ્રાણીઓનું પણ જતન કરવું જોઈએ અને એમની પાસેથી ચાણક્ય આપણને જે વાત કરી છે એ પ્રમાણે એમના ગુણોને આપણે ગ્રહણ કરવા જોઈએ અને આચરણમાં લેવા જોઈએ. તો મિત્રો, આપણે અજેય સ ભવિષ્યતિ 16મું પદ્યના આજે આપણે 4 શ્લોકો જોઈશું. સિંહાદ એકમ બકાદેકમ ષટ શુન ત્રીણિ ગર્દભાત વાયસાત પંચ શિક્ષેચ ચત્વારી કુકુટાદપી. સિંહાદ, સિંહ પાસેથી. બકાત, અહીંયા આપણે શબ્દાર્થ જોઈશું. બકાત એટલે બગલા પાસેથી. શુનઃ, શુન એટલે કૂતરો, કૂતરા પાસેથી. અહીંયા સ્વન પુલ્લિંગ શબ્દનું પંચમી ષષ્ઠી એકવચન થયું છે. ગર્દભાત, ગર્દભાત એટલે કોણ ભાઈ? ગધેડો, ગધેડા પાસેથી. પંચમી વિભક્તિ છે ગર્દભાત. ગર્દભ એટલે ગધેડો અને ગર્દભાત એટલે ગધેડા પાસેથી. વાયસઃ એટલે કાગડો અને વાયસાત એટલે પંચમી વિભક્તિ, કાગડા પાસેથી. પંચ, પંચ એટલે 5, કાગડા પાસેથી 5 ગુણોની વાત કરવામાં આવી છે. વાયસાત પંચ શિક્ષેત ચત્વારી કુકુટાદપી. ત્રીણી, ત્રીણી એટલે 3 ગુણો. વાયસાત કાગડા પાસેથી. કુકુટાત કુકડા પાસેથી. ચત્વારી 4. શિક્ષેત એટલે શીખવા જોઈએ. અહીં સુંદર વાત કરવામાં આવી છે કે કયા પ્રાણીઓ પાસેથી, પક્ષીઓ પાસેથી કયા ગુણો આપણે શીખવા જોઈએ એ માટેની ગુણોની અહીંયા વાત કરવામાં આવી છે. સિંહાદ એકમ એટલે કે માણસે સિંહ પાસેથી 1, બકાદ એકમ બગલા પાસેથી 1, ષટ શુન કૂતરા પાસેથી. શુન એટલે કૂતરો, ષટ એટલે 6 ગુણો કૂતરા પાસેથી શીખવા જોઈએ. ત્રીણી ગર્દભાત 3 એને ગધેડા પાસેથી. વાયસાત પંચ અને કાગડા પાસેથી 5 ગુણો શીખવા જોઈએ. ચત્વારી કુકુટાદપી, કુકુટ કુકુટાત એટલે કુકડા પાસેથી. કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. તો આપણે ફરી એનો અનુવાદ જોઈએ પહેલા શ્લોકનું. માણસે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3
કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. તો મિત્રો, પક્ષીઓ અને પ્રાણીઓ પાસેથી પણ આપણને સારા ગુણો મળી રહે છે. તો આપણે જોઈએ કે કયા કયા ગુણો છે એ મિત્રો આપણે બીજા પદ્યમાં જોઈશું. પ્રભૂતમ અલ્પકાર્યમ વા યો નર કર્તુમીચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. પ્રભૂતમ અલ્પકાર્યમ વા યો નરઃ કર્તુમિચ્છતિ સર્વારંભેન તત્કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિતમ. ય નરઃ પ્રભૂતમ અલ્પકાર્યમ. પ્રભૂતમ એટલે પુષ્કળ, કાર્યમ એટલે કાર્ય, અલ્પકાર્યમ એટલે કર્મધારય સમાસ છે, થોડું કાર્ય. કર્તુમ ઇચ્છતિ કરવા ઈચ્છે છે, જે વધારે કે થોડું કામ કરવા ઈચ્છે છે. સર્વારંભેણ, સર્વારંભેણ એટલે સર્વ પ્રકારના ઉદ્યમ વડે, પરિશ્રમ વડે, મહેનત વડે કરવું જોઈએ કાર્ય. પૂરી ત્વરાથી, પૂરી ઉર્જાથી કામ કરવું જોઈએ. તત તે કુર્યાત કરવું જોઈએ. પ્રકીર્તિતમ, પ્રકીર્તિતમ એટલે કહેવાયું છે. અહીં પ્રકીર્ત, પ્ર પ્લસ કૃત ધાતુનું કર્મણી ભૂતકૃદન છે. પ્રકીર્ત નપુંસકલિંગ, પ્રથમા દ્વિતીયા એક વચન, પુલ્લિંગનું દ્વિતીયા એક વચન છે. પ્રકીર્તિતમ. જે માણસ ઘણું કે થોડું કાર્ય કરવા ઈચ્છે છે તેણે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. ઉદ્યમ એટલે પરિશ્રમ, મહેનત વડે. થોડું કાર્ય કરવા ઈચ્છે છે કે ઘણું કાર્ય કરવા ઈચ્છે છે, તેણે પોતાની પૂરી તાકાત, પોતાનો ઉદ્યમ એમાં લગાવી દેવો જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ કહેવાયું છે. સિંહને આપણે આમ એવું માનીએ કે સિંહ ઉદ્યમી નથી. કોઈ વાર આપણે જોઈએ કે આળસુ હોય છે. આપણે એવું પણ ભણ્યા છીએ કે ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતિ ન મનોરથા. માત્ર ઉદ્યમ વડે જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નહીં. માત્ર ઈચ્છાઓ કરીએ પરંતુ પરિશ્રમ ન કરીએ તો એ કાર્ય સિદ્ધ થતું નથી. તો મિત્રો, સિંહની જેમ સર્વ પ્રકારે ઉદ્યમ કરી અને આપણું કાર્ય પૂર્ણ કરવું જોઈએ, એવું આ અહીંયા પદ્યમાં આપણને સમજાવવામાં આવ્યું છે. ત્રીજું પદ્ય જોઈએ. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય બકવત પતિતો જન કાલદેશોપપન્નાની સર્વકાર્યાણિ સાધયેત. સર્વેન્દ્રિયાણિ સંયમ્ય એવું કહેવામાં આવ્યું છે. સર્વેન્દ્રિયાણિ, સર્વાણી ઇન્દ્રિયાણી, અહીંયા કર્મધારય સમાસ છે. તમામ પ્રકારની ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો સંયમ્ય, સંયમ એટલે કાબૂમાં રાખીને, કંટ્રોલમાં રાખીને, સંયમિત કરીને, બધી ઇન્દ્રિયો સંયમિત કરીને. બકવત, બકવત એટલે બક એટલે બગલો, બકવત એટલે બગલાની જેમ, બગલાની જેમ. પદ પ્લસ કદ ધાતુનું કર્મણી ભૂતકૃદન છે. કાલ દેશોપપન્નાની, કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા સર્વ કાર્યાણીનું વિશેષણ સાધયેત એટલે કે સિદ્ધ કરવા જોઈએ. તો આપણે એનો અનુવાદ અહીંયા જોઈએ. બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને, સર્વેન્દ્રિયાણી સંયમ્ય, બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બગલાની જેમ પડેલા માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. જેમ બગલો પોતાનો શિકાર જ્યારે કરે છે ત્યારે એ સંયમિત બનીને ઊભો રહે છે. એક જ એનું ધ્યાન એક જ જગ્યાએ હોય છે. બક ધ્યાનમ, બગલાના જેવું ધ્યાન એટલે કે પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી અને સંયમિત બનીને ઊભો રહી અને એ પોતાના સમય અનુસાર, સમય અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરે છે. એ રીતે આપણે પણ એ રીતે કાર્યો સિદ્ધ કરવા જોઈએ. ચોથું પદ્ય આપણે જોઈએ. પ્રાપ્તાંસી સ્વલ્પસ્ય સંતુષ્ટ, પ્રાપ્તાંસી સ્વલ્પ સંતુષ્ટ સુનિન્દ્ર શીઘ્ર ચેતન.
પ્રભુ ભક્તચ્ચ સુરચ્ચ જ્ઞાતવ્યા સ્વગુણા હિ ષટ. હવે મિત્રો, પ્રાપ્તાંશી એટલે મળેલું ખાનાર. પ્રાપ્તમ અશ્નાનીતિ ઉપપદ તત્પુરુષ સમાસ છે. કૂતરાના 6 ગુણોમાંનું એક લક્ષણ છે. અહીં તેને જે કંઈ મળે તે ખાઈને સંતોષ પામે છે. સ્વ અલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ. સ્વ પ્લસ અલ્પ સંતુષ્ટ, થોડામાં સંતુષ્ટ પામનાર છે. સ્વલ્પેન સંતુષ્ટ, તૃતીયા તત્પુરુષ સમાસ. કૂતરો થોડામાં સંતુષ્ટ થાય છે. સુનિંદ્ર એટલે સારી રીતે ઊંઘનાર. શોભના નિંદ્રાયશ, એ બહુરી સમાસ છે. કૂતરો ગાઢ નિંદ્રા લે છે. શીઘ્ર ચેતન, અને હંમેશા કેવો હોય છે, એની પાસેથી આપણે ઊંઘ્યો હોય અને આપણે એના નજીકથી પસાર થઈએ તો તરત જ શીઘ્ર ચેતન, તરત જાગી જનાર છે. જરા સરખો અવાજ આવતા જાગી જાય છે, એટલે એને શીઘ્ર ચેતન કહેવામાં આવે છે. આપણે પણ આ કૂતરાના જે ગુણો છે એ આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ. પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત, વફાદાર હોય છે. કૂતરો એવું પ્રાણી છે કે જે વફાદાર છે. અને આપણે ઘણીવાર જોઈએ કે કૂતરાના એવા સારા જે ગુણો છે એ પોતાના પ્રેક્ટિકલમાં પણ એ મૂકતો હોય છે અને માલિકનું ઘણીવાર રક્ષણ કરે છે. ઘણીવાર મોટી મોટી જે ચોરીઓ થાય છે એ પણ કૂતરાઓ પકડે છે અને એ ધન, એ પૈસા માલિકને પહોંચાડે છે. તો એને પ્રભુ ભક્ત, સ્વામી ભક્ત છે. ષષ્ઠી તત્પુરુષ સમાસ. પ્રભો ભક્ત, પોતાના માલિક પ્રત્યેની વફાદારી માટે પ્રસિદ્ધ છે કૂતરો. સુરચ્ચ, સુરવીર, બહાદુર, સુરવીર છે. આપણે પણ સુરવીર બનવું જોઈએ. ષટ સ્વગુણાહ, 6 આ કૂતરાના જે ગુણો છે. સ્વનઃ ગુણા, કૂતરાના ગુણો એ આપણે જ્ઞાતવ્ય, એ આપણે જાણવા જોઈએ. ફરી મિત્રો એનું અનુવાદ આપણે હવે કરીશું. ચોથું જે પદ્ય છે, મળેલું ખાનાર. પ્રાપ્તાંશી, મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને બહાદુર. કૂતરાના 6 ગુણો જાણવા જોઈએ અને આપણા જીવનમાં ઉતારવા જોઈએ. તો મિત્રો, આજે આપણે આ 4 જે પદ્ય છે એ પાર્ટ 1 એટલે કે પહેલા વિભાગમાં આપણે અહીંયા જોયા. હવે પછી આપણે બીજા જે 4 પદ્ય છે 5 થી 8 સુધી એ આપણે બીજા વિભાગમાં જોઈશું. તમારે એના શબ્દાર્થ, અનુવાદ અને સ્વાધ્યાય એ લખવાનું છે નોટબુકમાં. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.